નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 22 મે 2026 અને વાર છે શુક્રવાર। આજના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ આપણી એરંડીની ઉપજની અને એરંડીની ઉપજ ઉપર આપણે સિઝનમાં શરૂઆતના દિવસોમાં અને સિઝન અર્ધે પહોંચી ત્યાં સુધી ચર્ચા અવશ્ય કરતા રહ્યા છીએ, પણ એ ચર્ચાઓ દરમિયાન ખેડૂતોને જો કોઈ પ્રકારનો રસ ન હોય એરંડીની ચર્ચામાં એવું આપણને દેખાવા લાગ્યું, કારણ કે જે પ્રમાણમાં દર્શકો મળવા જોઈએ કોઈ પણ પાકની ચર્ચાના, એ દર્શકોનો આંકડો ન બનવાના આધાર ઉપર આપણને લાગ્યું કે ખેડૂતોને એરંડીના પાકની ચર્ચામાં રસ નથી અને તેથી આપણે છેલ્લા ઘણા સમયથી એરંડી પર ચર્ચા નથી કરી, કારણ કે કોઈ પણ ઉપજ હોય, ઉપજ સાથે જોડાયેલા ખેડૂતોને રસ ન હોય એવી ઉપજની ચર્ચા કરવાનો કોઈ અર્થ રહેતો નથી। પણ આપણી ઉપજ છે એરંડી, એટલે ક્યારેક ક્યારેક એના ઉપર ચર્ચા કરતા રહીએ। ખાસ કરીને કોઈ બદલાવ આવ્યો હોય ને બદલાવની વિગતો જ્યારે હોય ત્યારે બદલાવ પૂરતી આપણે ચર્ચા કરવી જોઈએ એવું માની અને આજે આપણે ચર્ચા કરીએ છીએ। અને આપણી એરંડીની બજારની સ્થિતિ જે કાંઈ છે એમાં બહુ મોટો કોઈ ફેરફાર નથી આવી ગયો, સામાન્ય રૂપમાં ફેરફાર આવ્યો છે, પણ ફેરફાર જે કાંઈ આવ્યો છે એ ફેરફાર આવવાનું સામાન્ય કારણ અને સાથે સાથે અત્યાર સુધીમાં એટલે કે નવા આ વર્ષમાં વર્ષ 2026ના જે 4 મહિનાઓ વીત્યા, એ વીતેલા 4 મહિનાઓ દરમિયાન એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, આ 4 મહિના દરમિયાન આપણા દેશમાંથી એરંડીના તેલની નિકાસનો જથ્થો કેટલો છે અને એમાં શું વધઘટ થઈ છે એના જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ ખેડૂત સમુદાય સુધી પહોંચાડીએ એવા આશયથી આજે આપણે આપણી એરંડીની ઉપજ ઉપર ચર્ચા કરીએ છીએ। અને એ જે આંકડાઓ છે એ આંકડાઓ સાથે સાથે ઉત્પાદનના જે કાંઈ આંકડાઓ અત્યાર સુધીમાં ચોક્કસ થઈ ગયા હોય એ આંકડાઓની ચર્ચા પણ કરીએ, અને એ બંને આંકડાઓના આધારે આપ દર્શકો અને એરંડીની ખેતી સાથે જોડાયેલા ખેડૂતો પણ આપણી એરંડીની ઉપજ આવનારા સમયમાં ભાવોને લઈને ક્યાં સુધી પહોંચી શકે, અત્યારે જ્યાં બજાર પહોંચ્યું છે ત્યાં જળવાઈ રહે કે કેમ, આ નિર્ણય અને એને માટેના અંદાજો પણ આપની જાતે જ લગાવી શકો। અને એ અંદાજો લગાવવા માટેની આંકડાકીય વિગતોની જે કાંઈ જરૂર હોય એ વિગતો આપ સૌને પૂરી પાડવાના આશયથી જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એ તમામ વિગતો આપ સૌની સામે રજૂ કરીએ ત્યાર પહેલા એક સામાન્ય નજર અત્યારના આપણા એરંડાના ભાવો તરફ નાખીએ તો અત્યારે આપણું એરંડાનું બજાર એટલે સામાન્ય ઉપજ એરંડા આપણા સામાન્યમાં પણ નીચલા દરજ્જાની ઉપજ એરંડા આપણા એટલે લગભગ 1100 રૂપિયા 20 કિલોના ભાવથી વેચાણ શરૂ થાય છે, 1110, 15 કે 2500 રૂપિયાથી। અને સામાન્ય પ્રકારની ઉપજ આપણી હોય, બહુ નબળી ન હોય, બહુ સારી ન હોય તો 1150 કે 1200 રૂપિયાની વચ્ચે વેચાય છે। સારી ઉપજ આપણી હોય એરંડાની તો 1200 રૂપિયાથી લઈ 1250 કે 75 ની વચ્ચે, અને ખૂબ સારી એરંડાની ઉપજ હોય તો 1300 અને 1325 કે ઊંચામાં આપણને 1350 રૂપિયા સુધીના ભાવો પણ ઉત્તર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો તરફના જે સંભળાઈ રહ્યા છે એ ભાવોનું અત્યારનું આપનું લેવલ છે। અને આ લેવલની અપેક્ષામાં જે કોઈ ખેડૂતો અત્યાર સુધી હોય એમાંથી મોટા ભાગના ખેડૂતો અત્યારે પોતાની એરંડાની ઉપજનો વ્યાપાર પણ કરી રહ્યા છે। હવે આપણે જે આંકડાકીય વિગતોની વાત કરવી છે એ આંકડાકીય વિગતો તરફ આપણે એક નજર નાખીએ તો જાન્યુઆરી મહિનામાં આપણે ત્યાંથી એરંડીનું તેલ જે કાંઈ નિકાસ થયું દુનિયાના દેશોમાં, એ નિકાસના જથ્થાનો આંકડો એટલે 47,000 મેટ્રિક ટન એરંડીનું તેલ આપણે ત્યાંથી નિકાસ થયું છે। હવે એ સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી 2025માં જે નિકાસ થઈ એ નિકાસનો આંકડો હતો 53,000 મેટ્રિક ટન, અને એની સામે આ વર્ષે વર્ષ 2026ના જાન્યુઆરી મહિનામાં થયેલો નિકાસનો આંકડો એટલે 47,000 મેટ્રિક ટન। એટલે ગયા વર્ષના જાન્યુઆરી મહિનાના નિકાસના જથ્થા કરતા આ વર્ષના જાન્યુઆરી મહિનાના નિકાસના જથ્થાનો આંકડો એકંદર નીચો છે। ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો, તો ફેબ્રુઆરી મહિનામાં 51,500 મેટ્રિક ટન ફેબ્રુઆરી 2026, અને ફેબ્રુઆરી 2025માં થયેલો નિકાસનો જથ્થો એટલે 58,000 મેટ્રિક ટન। એટલે કે ફેબ્રુઆરીમાં પણ ગયા વર્ષના ફેબ્રુઆરીના નિકાસના જથ્થાની સામે નિકાસ જથ્થો ઓછો થયો છે, પણ માર્ચ મહિનામાં લેવલ મળી જાય છે।
માર્ચ મહિનામાં નિકાસ જે થઈ છે માર્ચ 2026માં એ નિકાસનો જથ્થો એટલે લગભગ 65,000 મેટ્રિક ટન અને ગયા વર્ષે માર્ચ મહિનામાં થયેલી નિકાસનો જથ્થો એટલે એ પણ 65,000 મેટ્રિક ટન. એપ્રિલ મહિનાનો નિકાસનો જથ્થો 74,500 મેટ્રિક ટન અને ગયા વર્ષે પણ એપ્રિલ મહિનાનો નિકાસનો જથ્થો એટલે લગભગ 73,500 મેટ્રિક ટન. એટલે એમાં કોઈ લાંબો ટૂંકો ફરક નથી. એટલે કે વીતેલા 2 મહિના માર્ચ મહિનો અને એપ્રિલ મહિનો આ 2 મહિના દરમિયાન એરંડી તેલના નિકાસના જથ્થામાં જે કાંઈ વધારો બન્યો છે એ બનેલા વધારાના આધારે આપણને અત્યારે બજારમાં એક સામાન્ય રૂપમાં કરંટ જોવા મળી રહ્યો છે. હવે આ પ્રમાણે અત્યાર સુધી નિકાસ જે કાંઈ થઈ હોય એ નિકાસ પછી હવે નિકાસનો જથ્થો અને નિકાસના વેપારો કેવા જળવાઈ રહે છે એના આધારે આપણા ભાવો જળવાઈ રહેવા અગર તો એમાં વધારો કે ઘટાડો થવાની સંભાવનાઓ શક્યતાઓ બને છે. પણ આ જે આંકડાઓ છે એની સાથે સાથે ઉત્પાદન અને વાવેતરના આંકડાઓ તરફ પણ એક નજર આપણે અવશ્ય નાખવી જોઈએ. કારણ કે જ્યારે આપણે નિકાસના જથ્થાની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઉત્પાદન કેટલું છે એને પણ આપણે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. તો ઉત્પાદનની આપણે વાત કરીએ તો આ વર્ષે સૌ પહેલા વાવેતરના આંકડા આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં જે વાવેતર હતું એ વાવેતરનો રકબો એટલે 6,34,000 હેક્ટર વિસ્તારમાં આપણે ત્યાં એરંડીનું વાવેતર હતું. રાજસ્થાનનું વાવેતર 1,88,000 હેક્ટર વિસ્તાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું લગભગ 38 થી 40,000 હેક્ટર વિસ્તાર, બાકીના જે કોઈ રાજ્યો છે એ બધા રાજ્યોનું મળી અને લગભગ 31,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર અને બધું મળી અને કુલ વાવેતર આપણા દેશનું એરંડાનું 8,90,000 હેક્ટર વિસ્તાર અને આંકડો ઉત્પાદનનો એટલે 17,20,000 મેટ્રિક ટન જેટલો એરંડીનો આ વર્ષનો ઉત્પાદનનો જથ્થો છે અને એની સામે આ પ્રમાણે નિકાસ થઈ રહી છે. 4 મહિનાના નિકાસના જે કાંઈ આંકડાઓ આવ્યા એ આંકડાઓ પણ આપ સૌની સામે રજૂ કર્યા છે. સાથે સાથે આ વર્ષના ઉત્પાદનના જથ્થાના આંકડાઓ પણ આપ સૌની સામે રજૂ કરીએ છીએ. આ બંને આંકડાઓના આધારે ગયા વર્ષે થયેલી નિકાસના આંકડાઓની કમ્પેરિઝન પણ આપની સામે જ્યારે રજૂ કરીએ છીએ ત્યારે આપણે વિચારવાનું અને સમજવાનું આ આંકડાઓના આધારે છે અને આ આંકડાઓના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણી એરંડાની ઉપજના બજાર ભાવોમાં આવનારા સમયમાં સુધારો બેસવાની શક્યતાઓ કેવી કેટલી, સાથે સાથે જે કાંઈ સુધારો બેસવાનો હોય એ સુધારાના લેવલની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી. પણ ખાસ કરીને એક મુદ્દો આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ કે એરંડીના વેપારમાં જે વેપારનું જે કદ છે એ કદની સામે આપણું જે ઉત્પાદન છે એ ઉત્પાદન એકંદર ઓછું નથી. સામાન્ય રૂપમાં જરૂરિયાત અને ઉત્પાદનની વચ્ચે બહુ મોટો ગાળો નથી. એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે કે આપણા ઉત્પાદનની સામે વપરાશનું જે કદ છે એની વચ્ચે ઝાઝુ અંતર નહીં હોવાના કારણે લગભગ સામાન્ય રૂપમાં સામાન્ય ફેરફાર સાથે બજાર ચાલતું રહે એવા સંજોગો આપણે ગણવા જોઈએ અને એના આધારે આપણે નિર્ણય કરવો જોઈએ કે અત્યારના સમયે જે ભાવોનું લેવલ છે એ લેવલ ઠીક પ્રમાણમાં આપણે સમજીએ અને આ લેવલથી આપણે વેચાણ કરવા માંગતા હોઈએ તો અવશ્ય આપણા એરંડાની ઉપજનો આપણે વેપાર કરી શકીએ. બહુ લાંબા સમય સુધી આપણે સાચવા પછી કોઈ આકસ્મિક કારણોસર ભાવોમાં વિશેષ વધારો મળે તો એવા વધારાની અપેક્ષાએ આપણે સાચવવા કે સંગ્રહવા રાખવા માંગતા હોઈએ તો અવશ્ય આપણે સાચવવા કે સંગ્રહવાનો પણ નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, તો આજના દિવસે આપણી એરંડાની ઉપજ પરની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.